મને ખબર નથી પડતી સુરતમાં એવું તો કંઈક છે કે દબાણને લઈને હંમેશા વિવાદ થાય. 4-5 દિવસ પહેલાંનો વિવાદ જાણો ને તમે, કોને ડિમોલેશન કર્યું, ભૂતિયું ડિમોલેશન થયું, ડિમોલેશનનો ડોન કોને, કોઈને ખબર નથી. આ એ ચોક્કસ છે આશીર્વાદથી થયેલું, આ ચોક્કસ છે ખોટું ડિમોલેશન, ખોટી રીતે ખોટી પદ્ધતિથી થયેલું છે એ સુરતનું ડિમોલેશન. વિવાદ બીજો એવો આવ્યો અને એ દ્રશ્ય પણ તમે જોજો, સુરતના એ દ્રશ્યો જોજો અને એ દ્રશ્ય જોજો જ્યાં બબાલ ચાલે છે એ દ્રશ્યો જોજો, સુરતના સણિયા વિભાગના ગામના દ્રશ્યો જોજો, એ વિડીયો જોજો તમે જેની અંદર બબાલ ચાલે છે. આપ જુઓ દ્રશ્યમાં તમને જે દેખાય છે મહાશય, એ મારા સુરત શહેરના ડેપ્યુટી મેયર સાહેબ એમના સુધાકર ચૌધરીજી, એમના પુત્ર છે રાહુલ ચૌધરી અને અતુલભાઈ ચૌધરી. ગ્રામજનોનો આરોપ છે કે મેયરના બંને પુત્રોએ પહેલાં ત્યાં પાર્ટી પ્લોટ ભાડેથી રાખ્યો, ખેડૂતની જમીન હતી પણ ફ્રન્ટેજ ઉપર કેનાલ છે, ગૌચરની જગ્યા છે અને ગૌચરની જગ્યા હડપી અને ત્યાં બીજી ગતિવિધિઓ શરૂ કરી. આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો ગામના સરપંચ અને ગામના સરપંચ જસપાલ સોલંકીજી પણ બીજેપી સાથે જોડાયેલા છે, બીજેપીના સમર્થક છે અને સુધાકર ચૌધરી સાહેબ તો જુઓ જો સંવાદ જુઓ, ખાલી જુઓ દાદાગીરી જુઓ. पाइप डाले थे इधर सामने कैलाश में ना यार, उधर शांति रखो ना, मैं सुन रहा हूँ. पाइप भी निकाले थे वापस पाइप निकाले. મને જે નકશો મળ્યો છે એ પ્રકારે ગૌચરની જગ્યા પર પાઇપલાઇન તો નખાઈ છે. ગૌચરની જગ્યા મારી ગાય માતા માટે છે, પશુધન માટે છે અને ગૌચરની જગ્યાએ અનેક ઠેકાણે ગેરકાયદેસર કામો થયા છે, દબાણો થયા છે. 1 ઇંચ પણ કોઈને પણ એ જગ્યા હડપવાનો અધિકાર ન હોઈ શકે. અહીંયા જે ખેલ થયો આ જરા યોગ્ય નથી અને જો ડેપ્યુટી મેયરના પુત્ર છે એના કારણે થયો હોય તો એ ખોટો છે. ને ફરીથી કહું છું, બંને એક પક્ષના છે. જસપાલસિંહ સોલંકી સરપંચ છે સણિયા કણેત ગામના અને રાહુલ સુધાકર ચૌધરી ડેપ્યુટી મેયરના પુત્ર છે. પહેલાં જસપાલસિંહને સાંભળી લઈએ એમનું શું કહેવું છે. સરપંચ, મને જણાવો સમગ્ર વિવાદ હતો શું? વિડીયોમાં તમે પણ આક્રોશિત દેખાવ છો, સામેવાળા લોકો પણ આક્રોશિત દેખાય છે. સમગ્ર વિવાદ શું હતો અને લોકો કોણ હતા જે વિવાદ કરી રહ્યા હતા? રોનકભાઈ, આ જે વિવાદ સર્જાયો છે એમાં જે ખેડૂતે જગ્યા આપી છે એમને પાર્ટી પ્લોટ માટે ભાડે, એની આગળ સમગ્ર અમારું ગામનું ગૌચરણ છે. એ ગૌચરણમાંથી એનો રસ્તો બી નથી અને એ ગૌચરણમાં આ લોકોએ જે ખોટી રીતે પુરાણ કર્યું છે, પાઇપ નાખી દીધા છે, પંચાયતને જાણ નથી કરી અને કેટલા ટાઈમથી એનો કબજો રાખ્યો છે એ લોકોએ. એટલે ગ્રામજનોની વારંવાર મને રજૂઆતો મળતી હતી અને ત્યાં અમણે ઈંડાની લારી, ચિકનની લારી, પાનના ગલ્લાઓ ખોલીને અનેક વખત અગાઉ બી વિવાદો ઊભા કર્યા છે, પરંતુ અમે ગામ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં એ વિવાદોને અંત લાવ્યા છે. પરંતુ ગઈકાલે એમને ગ્રામજનોએ મને વારંવાર રજૂઆત કરી છે. એના માટે મેં એમને ગઈકાલે ફોન કર્યા, એક બી ફોન રિસીવ નથી કર્યા અને ત્યારબાદ જે અમે સ્થળ ઉપર જઈને જ્યારે કાર્યવાહી કરી છે પાઇપ કાઢવાની, ત્યારે 70-80 લોકોનું ટોળું લાવીને એમણે પોતે રીલ બનાવીને મીડિયામાં મૂકી છે. એ તમે જોઈ શકો છો અને સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે એ રીલ્સને. મને એ સમજાવો એ લોકો હતા કોણ? એ રાહુલભાઈ ચૌધરી અને અતુલભાઈ ચૌધરી છે. કોણ છે વ્યક્તિઓ? જે ચર્ચા ચાલે છે શું તે પ્રકારે વિવાદ કરનાર વ્યક્તિઓ ડેપ્યુટી મેયરના પુત્રો હતા? રાહુલભાઈ ચૌધરી અને અતુલભાઈ સુધાકર ચૌધરી એ ડેપ્યુટી મેયર શ્રી સુધાકર ચૌધરીજીના સુપુત્રો છે અને ઘટના સ્થળ ઉપર કાલે 70-80 લોકોનું ટોળું લાવીને જે પ્રકારે એમણે વિડીયો બનાવીને એક સરપંચની છબીને સમાજમાં અને લોકોમાં બદનામ કરવા માટે જે એમણે જે કાલે કાવતરું કર્યું છે આ બધાએ મળીને, એની સામે જ અમે જવાબ આપીએ છીએ. તમે શું માનો છો? એમને તોર હતો કે અમે ડેપ્યુટી મેયરના પુત્ર છીએ
અમે ઈચ્છીએ એમ કરીએ તો એમને હવે એ તમે વિડીયોમાં જોઈ જ શકો છો. અને આ ગૌચરણની જગ્યામાં માત્ર ને માત્ર ખેડૂતે જે એમને જે ભાડે આપી છે જગ્યા, એ માત્ર એમને પાર્ટી પ્લોટ માટે આપી છે. એ જગ્યામાં યુઝ કરે ગામ લોકોને કે સરપંચને કોઈને કોઈ વાંધો ન હતો, પરંતુ એની આગળ જ અમારા 77 નંબરની જૂની સરહદની ગૌચરણની જે જગ્યા છે એમાં એમણે દબાણ કરતા વારંવાર રજૂઆતો કરી છે. અમે વારંવાર રજૂઆતો કરી છે, રિક્વેસ્ટ કરી છે, તો છતાં એમણે આ કર્યું છે. સરપંચ, તમે જેની સામે બાદ પીડી છે ને એ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરના પુત્ર છે. ભાજપનું શાસન છે, સમજજો. ડર નથી લાગતો તમને? સરપંચ તરીકે સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના સરપંચો જે પણ ગામના છે, ગૌચરણને રક્ષણ કરવાની, ગૌચરણને બચાવવાની જવાબદારી સંપૂર્ણ સરપંચની છે. એના માટે ગૌચરણ માટે જે હદે જવું પડે ત્યાં સુધી જવું પડે. જસપાલસિંહ, તમે પણ બીજેપીની આઈડિયોલોજી સાથે જોડાયેલા છો અને ડેપ્યુટી મેયર એમનું પરિવાર પણ બીજેપીની આઈડિયોલોજી સાથે જોડાયેલું છે. તમે વાત કરો છો ગૌચરની જમીનની, પણ બીજેપીની આઈડિયોલોજી તો ગાયના રક્ષણની છે ને, ગાયને માતા કહેવાની છે. હવે તમે કહો ગૌચર બતાવવી પડે, કેવી રીતે માની શકાય? ભારતીય જનતા પક્ષના નેતાના પુત્ર ગૌચર થોડા હડપે, એના પર થોડું દબાણ કરે. આ પ્રશ્ન જે તમે કર્યો છે એ તમે એમને જ પૂછી શકો છો. મારું માત્ર ગામજનોની જે મને રજૂઆત મળી છે એના આધારે મેં કાર્યવાહી કરી છે અને એમણે ત્યાં લોકલ મીડિયાના લોકોને લઈને આવીને વિડીયો બનાવીને વાયરલ કર્યો છે પબ્લિકમાં. કેવો વિડીયો વાયરલ કર્યો છે? શું વિડીયો છે? તમે ધમકાવતા હશો એ જ છે ને વિડીયોમાં? એ તમે જોઈ જ શકો છો. એ વિડીયોમાં તમે જોઈ શકો છો કોણ ધમકાવે કોને છે. જો હું તો ચોખ્ખું બોલવાળો વ્યક્તિ છું. તમે સ્પષ્ટ કહો ખરેખર હતું શું? કેમ કે એમના પિતા બીજેપીના નેતા છે, ડેપ્યુટી મેયર છે, એટલે દાદાગીરી કરે છે, એટલે જમીન હડપવાનો પ્રયાસ કરે છે, તમે આરોપ લગાવો છો તેમ? ચોખ્ખું કહેજો. વિડીયોમાં જ તમને ખબર પડશે રોનકભાઈ. જસપાલસિંહ, તો આ ડેપ્યુટી મેયરના પુત્રનો હેતુ, આશય, ઇન્ટેન્શન છે શું? શું જમીન હડપવાનો છે? ગૌચર હડપવાનો છે? આ સરકારી ગૌચરણની જે જગ્યા છે અમારી, એ ખૂબ જ કિંમતી જગ્યા છે. 30 થી 32 કરોડની જગ્યાનું મૂલ્ય છે. એને બચાવવા માટે અમારે જે કરવું પડશે એ ગામ લોકો સાથે મળીને કરીશું. ના, સ્પષ્ટ કોને તેમનો હેતુ છે શું? ઇન્ટેન્શન છે શું? શું ગૌચરની જમીન હડપવાનો છે હેતુ? હવે એ તો એમને પૂછશો તો વધારે ખબર પડશે, કારણ કે અમે કેટલા વખતથી એમને વારંવાર રજૂઆતો કરી છે. આટલો બધો વિવાદ થયો તો, અને જો જમીન હડપવાનો હેતુ હોય, જમીન હડપી રહ્યા હોય, દબાણ કર્યું હોય, તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? પોલીસ ફરિયાદ માટે અમે આગળ વાત કરીશું, કારણ કે આ જે જગ્યા છે અમારી, પહેલાં અમે કલેક્ટરશ્રીને આજે લખીને DLRની માપણી મંગાવીને એ માપણી કરીને અમે પહેલાં તાર ફેન્સિંગ કરીને અમારી ગામની ગૌચરણની જગ્યા, સમગ્ર ગામ લોકોની માંગ છે કે તાર ફેન્સિંગ કરીને જગ્યાનો કબજો ગ્રામ પંચાયત પોતે લઈ લે. એની અંદર અડચણ આવશે તો કાયદાકીય જે બી પગલાં ભરવા પડશે ગામ લોકો સાથે મળીને ભરીશું અમે. જુઓ, ડેપ્યુટી મેયરના પુત્રે તમારે ત્યાં બબાલ કરી, એ વિડીયોના આધાર પર મારા ત્યાંથી આજે સવારે ડેપ્યુટી મેયર સાથે વાત થઈ. તેમનું કહેવું એમ હતું કે જમીન એમને ભાડેથી લીધી છે, કશું ગેરકાયદેસર નથી, કોઈ ગૌચરની જમીન નથી. એ તો ડોક્યુમેન્ટ બતાવવા તૈયાર છે. થોડીક વારમાં જોડાશે એટલે પૂછીશ, પણ એ લોકો તો ડોક્યુમેન્ટ બતાવવા તૈયાર છે. તો તમારો આરોપ બેબુનિયાદ ને પાયા વિહોણો. જમીનના ડોક્યુમેન્ટ છે જે ખેડૂતે જગ્યા આપી છે એમાં યુઝ કરે, અમને ક્યાં વાંધો છે? ગૌચરણની જગ્યામાં શાના માટે દબાણ કર્યું? માટી પુરાણ કરીને પાઇપ નાખીને બધી જગ્યા દબાણ કરી લીધી છે કેટલા વખતથી. રાહુલભાઈ, આ વિડીયો મેં જોયો, તમે લોકો જે બખેડો કર્યો, આ યોગ્ય છે? ડેપ્યુટી મેયરના પુત્રો છો, એનો મતલબ એ તો ન હોઈ શકે કે બખેડો કરવો? આ જે કાલે જે થયું છે ને, કાલના વિષયમાં એવું છે કે આપણે ત્યાં પાણીના ભૂંગળા નાખેલા છે અને પાણીના ભૂંગળા આપણે પહેલાં જે પાઇપ જે છે, પાઇપ આપણે નાખેલા છે 6 થી 7 મહિના પહેલાં નાખેલા છે. પાછળના વર્ષે વરસાદના કારણે જે પાણી જે ભરાઈ ગયેલું હતું આ બાજુ, અને પાણી ભરાયા પછી પાણીની સમસ્યાના લીધે 3 થી 4 જેવા એક્સિડન્ટ થયેલા છે.
આપણા ત્યાં જગ્યા ઉપર જે ખાડું હતું રોડને લાગીને જ સાઈડમાં ખાડો છે અને એ ખાડાની અંદર 3-4 એક રિક્ષા પલટી થયેલી, એક ટેમ્પો પલટી થયેલો અને 2 બાઇકવાળા વરસાદના લીધે એ જગ્યા પર ખાડું છે, પાણી ભરાયા પછી દેખાતું નથી એટલે ગાડી સીધી ખાડામાં જતી રહેલી હતી. આવી રીતનો આ જગ્યા ઉપર પ્રોબ્લેમ થયેલા હતા. એના પછી આપણે લોકોના હિત માટે કોઈનું એક્સિડન્ટ નહીં થવું જોઈએ, કોઈને વાગવું નહીં જોઈએ, એના માટે આપણે પેલા પાઇપના ભૂંગળા નાખેલા હતા. અને જે પાઇપના ભૂંગળા રાખેલા હતા એ જ પાઇપ આ જગ્યા ઉપરથી જસપાલભાઈ પોતે કાલે આવેલા હતા અને આ પાઇપ જીસીબી લઈને એમને કાઢવાના કામ ચાલુ કરી દીધેલું હતું. રાહુલભાઈ સાથીઓને લઈ જવા બોલાવવા, પછી ગ્રામજનોને ધમકાવવા, સરપંચને ધમકાવવા, આ કેટલું યોગ્ય? હું હતો, મારો એક ભાઈ હતો. રોડ પર જે વિષય પર જે ચર્ચા ચાલતી હતી, લાઈવ રોડ પર જે બુલડોઝર ચાલતો હતો એને જોઈને બધા લોકો ત્યાં ઊભા થયેલા હતા. અમે કોઈને ફોન કર્યા નથી અને અમે કોઈએ બોલાવવામાં આવ્યું પણ નથી. અમે કોઈને વિષય પણ નથી કર્યો, ચર્ચા પણ નથી કરી. સાહેબ શ્રી રાહુલભાઈ, મેં સરપંચ સાથે વાત કરી છે. એમનું સ્પષ્ટ કહેવું છે ગૌચરની જમીન પર તમે લોકોએ દબાણ કર્યું છે અને એ બાજુમાં તમે ઈંડાની લારી, બીજી લારી, પાનના ગલ્લા, આ બધું શરૂ કર્યું છે. આ પણ તો યોગ્ય નથી ને? સાહેબ શ્રી, ગૌચરની જગ્યા પર ઈંડાની લારી છે જ નથી. એ અમારી પોતાની પ્રિમાઇસીસમાં છે. તો શું ગૌચરની જમીન ઉપર દબાણ નથી કર્યું? કોઈ પણ પ્રકારનું કાર્ય નથી કર્યું? ગૌચરની જગ્યા ઉપર આગળ ખાલી જે પાણીની જે સમસ્યા હતી ને, જેના કારણે એક્સિડન્ટ થતા હતા ને, એ જગ્યા પર આપણે ખાલી જસપાલભાઈને પોતાને પૂછીને જ પાણીના ભૂંગળા નાખેલા છે. બીજું આપણે કંઈ કામ કર્યું નથી. ગૌચરની જગ્યાને આપણે યુઝ પણ નથી કર્યું. હવે જે ટાઈમ પર આપણા ત્યાં પ્રસંગ થાય છે એ ટાઈમ પર કે ગાડી આપણી જગ્યા પર પાર્કિંગ થાય છે. બીજી તમે જગ્યા આખી જોઈ શકો છો, એના ઉપર કંઈ જ કામ અમે કર્યું નથી. રાહુલભાઈ, તમારા પિતા બીજેપી સાથે જોડાયેલા છે અને આ જસપાલસિંહ છે એ પણ બીજેપી સમર્થક છે, ગામના સરપંચ. એ શું કરવા આવો ગંભીર આરોપ લગાવે? તમારા પિતાનો પક્ષ તો ગૌચરનું રક્ષણ કરવાવાળો છે ને, અને ત્યાં ગૌચરની જગ્યાએ પાઇપ નખાવો, કંઈ પણ લગાવો, એ કેટલું યોગ્ય? અને સરપંચ શું કરવા વિરોધ કરે મને સમજાવો. એમનો શું ઇન્ટરેસ્ટ? ના, તદ્દન ખોટી વાત છે સાહેબ શ્રી. આવું છે જ નથી અને અમે એવા પ્રયત્ન કર્યા બી નથી. ખાલી પાણીના ભૂંગળા નાખેલા છે અને લોકોના હિતમાં નાખેલા છે કે કાલે ઉઠીને કોઈના એક્સિડન્ટ નહીં થવું જોઈએ એના લીધે. તો શું કરવા સરપંચ ખોટું બોલે? મને કહો, શું કરવા ખોટું બોલે? તમારી સાથે અંગત દુશ્મની છે? તમારા પિતાશ્રી સાથે અંગત દુશ્મની છે? વિપક્ષના છે? વાત સાચી છે તમારી સાહેબ, દુશ્મન તો નથી અમારા, પણ અમે જે કર્યું છે, જે જગ્યા ઉપર અમે ખાલી પાઇપ નાખેલા છે, બીજી કંઈ આપણે ના કન્સ્ટ્રક્શન કર્યું છે ના એના ઉપર આપણે કંઈ ગેરકાયદેસર કંઈ બાંધકામ કર્યું છે, એવું બધું કંઈ જ નથી. તમે જોઈ શકો છો. મેં વિડીયો જોયો. તમે પણ જે રીતે વાત કરતા, સરપંચ વાત કરતા હતા ને, યોગ્ય નહોતી. જો તમે ડેપ્યુટી મેયરના પુત્ર છો, લખીને નહીં આપ્યું ગામનો શહેર, એટલું મગજમાં રાખજો. એક શાલીનતા હોવી જોઈએ શબ્દોની, વાત કરવાની. સારું નથી સાહેબ, પણ ખોટું હેરાન કરવાનું આ પણ યોગ્ય નથી ને. તમારામાં જરાય વિનમ્રતા મને નથી દેખાઈ. તમે નેતાના પુત્ર છો ને, તો વધુ વિનમ્ર રહેવું જોઈએ, તો સારી છબી બને. ગલત શબ્દોનો પ્રયોગ કરેલો હતો સાહેબ કાલે. તમે કહો છો કે સરપંચે જ પરમિશન આપેલી. જો એમને જ પરમિશન આપી છે તો પછી શું કરવા વિરોધ કરે? અને બીજું, ગૌચરની જમીન તો હતી જ. ગૌચરની જમીન પર પાઇપલાઇન કે કશું પણ કેવી રીતે દબાણ થાય? મને સમજાવો, કેવી રીતે દબાણ થાય? ગામનું ગૌચર ગામ માટે હોય, ગાયો માટે હોય, પશુધન માટે હોય. પાઇપો લગાવવાની મન ફાવે એમ. સાહેબ શ્રી, મારી પાસે પ્રૂફ બી છે કે જે તે ટાઈમ પર એમની સાથે મારી વાત થયેલી હતી. એમને પોતે કીધેલું હતું કે પાઇપ લાખે છે, મને એનાથી કંઈ તકલીફ નથી. અને કાલે આવીને અહીંયા જે પાઇપ નાખેલા હતા એ જીસીબી લઈને આવ્યા અને સીધા પાઇપ કાઢવાનું ચાલુ કર્યું. તો તેઓ કેમ આરોપ લગાવે છે કે તમે ગૌચરની જમીન હડપવાનો પ્રયાસ કરી રહ્યા છો? કંઈક તો હશે ને? હવે એનામાં એવું છે, ગૌચરની જગ્યા છે ને ખાલી આ મારામાં જ નથી. ગૌચરની જગ્યામાં તમને કેવું ને,
ઓછામાં ઓછી 300 થી 400 મીટરની ગૌચરની જગ્યા છે અને એનામાં આપણે બી છીએ અને આપણે ખાલી આ પાઇપના જે પાણીના જે ભૂંગળા જે નાખેલા છે બરાબર એ ગૌચરની જગ્યામાં નાખ્યા છે અને એ બી લોકોના હિત માટે રાખેલા છે કેમ કે એક્સિડન્ટ થાય, લોકો આવે છે, ગાડીઓ પાર્ક કરીને જાય છે. હવે આપણા ત્યાં આ પાણીના ભૂંગળા નાખ્યા પછી સવારે અર્લી મોર્નિંગમાં રોજ એવરી ડે 15 થી 20 છોકરાઓ આ બાજુ વ્યાયામ કરવા માટે આવે છે. જે બી કંઈ પાણીના ભૂંગળા નાખ્યા પછી જે થયું છે એ લોકો માટે સારું જ થયું છે. બાજુમાં મંદિર બી છે બનાવેલું, મંદિરમાં બી ભક્તો આવે છે દર્શન કરવા માટે, તો ગાડી આપણા ત્યાં જગ્યા પર પાર્કિંગ કરીને જ જાય છે. તમે શું કરવા ભૂંગળા નાખ્યા ભાઈ? શેના માટે આટલી બધી સેવા? ગામે ભૂંગળા નખવા તો ગામ નખાવે પાઇપ, તમે શું કરવા નખાવો? અને એ તો વિધિવત રીતે પ્રોસિજર હોય ને, ગૌચરની જમીન ઉપર કંઈ પણ કામ થવાનું હોય તો પ્રોસિજર હોય. તમે શું કરવા એ સેવા કરવા નીકળી પડ્યા મને કહો. જ્યારે એક્સિડન્ટ થયેલો ને સાહેબશ્રી ત્યારે ચર્ચા થયેલી હતી અને સરપંચ સાહેબના પરમિશનથી જ નાખેલા છે અને આ જ નથી સાહેબ, આ જ જગ્યા પર નહીં. હવે પાણીના નિરાકરણ માટે આપણે તો ભૂંગળા નાખેલા છે પણ આગળ પાછળ અગર તમે જોશો ને તો પાણીના ભૂંગળા જ નથી, સીધું પુરાણ થઈ ગયેલું છે. સોસાયટીમાં બધી જગ્યા પર પાણી ભરાય છે. ભાઈ તમારો ત્યાં વ્યવસાય છે ને એટલે આ બધું કર્યું. એ પાર્ટી પ્લોટ તમે રાખ્યો છે, જે પણ ગલ્લા ઈંડાની લારી જે મૂક્યું એ માટે કર્યું. ગામની વાત ના કરશો. ના ના આવું કંઈ નથી સાહેબ. તો મંદિર આવેલું હોય તો મંદિરની બાજુમાં ભાઈ ઈંડાની લારી કરાય, પાન બીડી સિગરેટની દુકાન લગાવે, ગલ્લા લગાવાય આવક ભેગી કરવા માટે. ઈંડાની લારી સાહેબશ્રી ત્યાં છે જ નથી, ત્યાંથી 200 ફૂટ દૂર છે. ભાડે કોને આપેલું તે મને કહો. આપણા अतुल, त्यांचं नाव काय? तुझे जमीन मालिक છે नाव काय? ગજેન્દ્રભાઈ સોલંકી. તમને તો માલિકનું નામ પણ ખબર નથી. ખેતીની જગ્યા છે ને ભાઈ, ખેતીની જગ્યા છે ને? મારા ભાઈના નામ પર કરાર છે સાહેબ. એ ખેતીની જગ્યા, આ જગ્યા એક જ નથી સાહેબ, આવી ઘણી બધી જગ્યાઓ છે ખેતીવાડી, કે ખેતીવાડી જગ્યા ઉપર ઘણા બધા પાર્ટી પ્લોટ અહીંયા ડિંડોલીની અંદર બનેલા છે. તટસ્થ મત જાણવું જરૂર છે. મનોજભાઈ મારી સાથે જોડાયા છે. મનોજભાઈ, બોસ કશુંક તો છે તમારા શહેરમાં. તમારી શહેરની જમીનમાં સોનું છે, સોનું. પેલું કયું નગર હતું એ ખાલી રાતોરાત ઉડાડી દીધું, માફ કરજો દિવસે ઉડાડી દીધું. એનો ડોન કોણે તો હજી ખબર નહીં પડી, પણ આ ગૌચરની નીચે પણ સોનું. બોસ ખરેખર સુરત ખોટું છોડ્યું મેં. માલ મલાઈ તો ત્યાં જ છે, ત્યાં જ રૂપિયા છે. છે શું આખો ખેલ? રોનકભાઈ, સુરતમાં સોનું નહીં પ્લેટિનમ છે, ડાયમંડની ઉપરનું પણ છે. સુરતમાં બીજું કંઈ નથી, ભાજપનો નશો છે. છેલ્લા કેટલાક દિવસથી જે ઘટનાઓ થઈ રહી છે એ ઘટનાઓ પર તમે નજર કરો. આ ઘટના તો પછીની, ત્યાર પહેલાં નાસિરનગરની જે વેડ રોડની ઘટના છે એ ઘટનાએ તો બેશરમીની હદ હટાવી છે. ખરેખર તો પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર અને સુરત શહેર ભાજપના જે કોઈ વડાઓ હોય એમને માટે આ શરમજનક ઘટના છે. કોઈ કહેવા તૈયાર નથી કે આ ઝૂંપડાઓ કોણ તોડી ગયા. 100 લોકોને બે ઘર કર્યા એ કોણે કર્યા એ કોઈ કહેવા રાજી નથી. કેટલાય દિવસથી મીડિયાઓમાં ચાલે છે. કદાચ મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈની સહમતિ હશે. એવું બની શકે, આપણા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી છે એટલે એમણે કીધું એક જાઓ તોડી નાખો, બિલ્ડરોના લાભાર્થે જે કરવું તે કરો, લોકોનું જે થવાનું તે થાય. આજે તમે આપણે ડિંડોલીની જે વાત કરીએ છીએ એ પણ નશો જ છે. એ નશો જ છે કે પેલો સરપંચ જે કહે છે, સરપંચની વાત દાદા એવું ના કરે. દાદા એવું ના કરે, હું જાણું છું. દાદા એવું ના કરે, એમનો દર થતો એવું જાણું, પણ દાદા એવું હું બી માનું છું દાદા એવું ના કરે. પણ ગુજરાત ભાજપના વડા કોણ છે? ગુજરાત સરકારના વડા કોણ છે? આ પોલીસ કમિશનર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર આ કોના અંડરમાં આવે છે? કોના અંડરમાં કામ કરે છે? કોના ઓર્ડરથી કામ કરે છે? અરે ખરેખર તો તમે જુઓ કે ખરેખર પોલીસ કમિશનરે બહાર આવવું જોઈએ, કલેક્ટરે બહાર આવવું જોઈએ અને મ્યુનિસિપલ કમિશનરે બહાર આવીને કહેવું જોઈએ કે આ ડિમોલેશન અમે કરાવ્યું છે. અમારે બિલ્ડરને લાભ કરાવો હતો, અમારે બિલ્ડરને ફાયદો કરાવો હતો, કે અમારે માટે બિલ્ડર મહત્વના છે, સામાન્ય માણસ નહીં, ગરીબ ઝૂંપડામાં રહેતો માણસ નહીં.
જે લોકો 50-60 વર્ષથી ત્યાં રહે છે એ લોકોને રાતોરાત તમે તગેડી મૂકો. અરે આવું તો કદાચ હિટલરના શાસનમાં પણ નહીં થયું હોય. અને છતાં તમે જુઓ કે કેટલું ભેદી મૌન છે, જે રેકોર્ડમાં દેખાય છે, વિડીયોમાં દેખાય છે, આપણે જોઈ રહ્યા છીએ. લોકો દર્દ વ્યક્ત કરી રહ્યા છે. આજે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે, કાલે સુરત કોર્ટમાં પિટિશન થઈ રહી છે, છતાં એક પણ મરદ બહાર આવીને એમ કહેવા તૈયાર નથી કે આ ડિમોલેશન અમે કરાવ્યું હતું, અમારા કહેવાથી થયું હતું, અમારા એક માજી ધારાસભ્યના કહેવાથી થયું હતું, એના ભાઈને લાભ અપાવવા માટે કર્યું હતું. આ ક્યાં ગઈ મર્દાનગી, ક્યાં ગઈ ભાજપની ખુમારી? અને હવે એકબીજાને ટાર્ગેટ બનાવવા માટે જે નિવેદનો થઈ રહ્યા છે, આનાથી તો કોઈ મોટી શરમજનક ઘટના રોનકભાઈ કઈ હોઈ શકે નહીં. અહીંયા જે સુધાકરના 2 છોકરાઓ છે એ તમે ડિંડોલીમાં જાઓ તો તમને ખબર પડે કે ડિંડોલીમાં ભાજપના બેનર હેઠળ કેવા કેવા પરાક્રમો થઈ રહ્યા છે. કાલે સુરતમાં જે 2 મર્ડર થયા, ડબલ મર્ડર, એમાં એક લિંબાયતનો હતો. પેલા એ માવો નહીં આપ્યો અને તગેડી મૂક્યા તો પાછળથી બધે હથિયાર લઈને મારામારી કરવા આવ્યા અને એ જ હથિયારથી એના બંનેના મર્ડર થઈ ગયા. તમે જુઓ સુરતની સ્થિતિ, તમે જોઈ રહો. સુરત બધ સુરત થઈ રહ્યું છે. સફાઈના નામે નંબર 1 ખાલી ફાંકા ફોજદારી કરવામાં આવે છે. યાર તમે છેવાડાના વિસ્તારો જુઓ કે જ્યાં પહેલા SR રાવ પહેલાની ગંદકીઓ અત્યારે દેખાઈ રહી છે. મનોજભાઈ તમે ડિવાઈડરો જુઓ. મનોજભાઈ જુઓ ને, તમે આવું એકદમ ના કહેશો. પેલા એસઓજી ના ડીસીપી સાહેબ ગયા હતા સાહેબ, કદાચ એમના એસઓપી પેલું તોડવા માટે સાંભળો તો ખરા, કદાચ હથિયારની સૂચના હશે, નાર્કોટિકની સૂચના હશે. તમે મનોજભાઈ આ રિપોર્ટિંગ ખોટું કરો. એમને બધી જાણકારી હશે એટલે ગયા છે સાહેબ, એટલે ગયા છે સાહેબ, સારા કામ માટે ગયા હશે. અરે મારા ભાઈ, એટલે જ કહું છું એટલે જ કહું છું કે એસઓજી કોના અંડરમાં કામ કરે છે? સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ FBI ના અંડરમાં કામ નથી કરતું, ગુજરાત સરકારના અંડરમાં કામ કરે છે. અને ગુજરાતનો ડેપ્યુટી CM ને હોમ મિનિસ્ટર સુરતનો છે. અનુપમસિંહ ગેહલોતને ખબર ના હોય એવું ના બને, પણ પોલિટિકલ ઈચ્છા વગર આવું શક્ય બને નહીં, કદાપી શક્ય નહીં બને. કોઈ અધિકારી એમના પોલિટિકલ આકાને ઓવરરૂલ કરીને આટલી હદે કમરમાં રિવોલ્વર લટકાવીને યુનિફોર્મમાં ડ્રેસ, અને એસઓજીનું કામ આ છે જ નહીં. એસઓજીનું કામ જ આ નથી. એસઓજીનું કામ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, ડ્રગ્સ પકડવાનું છે, માફિયાઓને પકડવાનું છે. અહીંયા તો જે તે લોકલ વિસ્તારનું પોલીસ સ્ટેશન હોય ને એમના માણસો જતા હોય છે. અને 1000 વખત જ્યારે મ્યુનિસિપાલિટી અરજી કરે છે, રિક્વેસ્ટ કરે છે, ત્યારે પોલીસ ફોર્સ મળે છે. આમ ચપટી વગરતા નથી મળતો. એવું નથી કે આજે પોલીસ ઇન્સ્પેક્ટરે કીધું કે અમારે ત્યાં ઓપરેશન થવાનું છે અને તમે આટલો ફોર્સ આપી દો. નથી થતું. મહાનગરપાલિકાની જે હાલત છે, હું અને તમે બી સુરતને નસે નસથી જોઈ રહ્યા છો. તમે સુરત જોયું છે, મેં બધ સુરત પણ જોયું છે, સુરત પણ જોયું. હવે જે બધ સુરતનો જે ચહેરો બધ સુરત જઈ રહ્યો છે એ હું જોઈ રહ્યો. મનોજભાઈ, સુરતમાં રોજ સાંભળો મનોજભાઈ, તમારા શહેરના નેતાઓ તો બહુ બધા બોલકા નથી. નેતા બોલકા, કમિશનર નાનું કેવી પ્રેસ કોન્ફરન્સ કરે, સાંભળો તો ખરા. પેલા બજેટમાં પ્રેસ કોન્ફરન્સ કરે. આ નકુમ સાહેબની તો કેટલી પ્રેસ મેં લાવી બતાવી. બધા ભેગા મળીને કહો તો ખરા કે સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરો, સરસ મજાનું કામ કર્યું, સુરતી વધારી, કેટલું સેવાનું કામ કર્યું. આને તો ઇન્ટરનેશનલ ન્યૂઝ બનાવવા જોઈએ. કહો તો ખરા કોક વાર. તમે તો વડીલ પત્રકાર છો, કહો તો ખરા. એકાદી પત્રકાર પરિષદ કરો તો આ મેયર સાહેબ ને કહો, ડેપ્યુટી મેયર ને કહો તો ખરા સાહેબ. અરે ભાઈ, અમારા ડેપ્યુટી મેયરનું શું કહેવાનું યાર, બિચારીને કંઈ ખબર ના પડે, એને શું ખ્યાલ હોય. સુરતમાં પોસ્ટિંગ માટે એવું કહેવાય છે જેના પુરાવા નહીં હોય, ભ્રષ્ટાચારના પુરાવા નહીં હોય, જેને પકડવાનો હોય એના જ પુરાવા હોય. સુરતમાં પોસ્ટિંગ માટે એવું કહેવાય છે કે લાખો રૂપિયા ખર્ચીને લોકો સુરતમાં પોસ્ટિંગ મેળવે છે. સુરતના દરેક આ સ્ટેટ મોનિટરિંગ ફંડ વાળા જે છે, સ્કોડ છે, એ શું કામ રેડ કરે છે? શા માટે રેડ કરે છે? જ્યારે વાંકું પડે છે ને ત્યારે રેડ કરે છે. હમણાં એક PI અમારા સસ્પેન્ડ થયા કારણ કે SM સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા
અને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પોલીસ કમિશનરને દુઃખ હતું કે હું આ પીઆઈને સસ્પેન્ડ કરી રહ્યો જી, છું, સર. કારણ કે એને બી ખબર છે એ તો પવિત્ર માણસ છે અને બધી જ બાબતોથી વાકેફ છે. પણ સુરતની આ 2 કે 3 જી, ઘટનાઓ જે છેલ્લી બની છે એ અને છેલ્લી નાસિરનગરની જે ઘટનાઓ છે એ બેહદ શરમીભરી છે. જી. આટલી હદે આ રીતના ઓપરેશનો મેં ક્યારેય જોયા નથી. 45 વર્ષમાં મેં આના કરતા મોટા ડિમોલેશનો જોયા છે, જ્યાંથી હજારો લોકોનું સ્થળાંતર થયું જી, છે. મનોજભાઈ. જે લોકો સરકારી વસાહતોમાં રહેતા હતા એમને પણ આવાસ ફાળવવામાં આવ્યા છે. બાપુનગર ઝૂંપડપટ્ટી જેમ મુંબઈની ધરાવી છે એટલી જ બદનામ ઝૂંપડપટ્ટી સુરતમાં હતી, પણ તેમ છતાં એ બધાને મકાનો ફાળવવામાં આવ્યા છે, કારણ કે અલ્ટિમેટ એ લોકો પણ જી, હિન્દુસ્તાનના મનોજભાઈ. નાગરિક છે. ભલે ઝૂંપડામાં રહે છે, ખુલ્લી ફૂટપાથ પર જ્યારે સેન્સસ વસ્તી ગણતરી જી. થાય છે ત્યારે ફૂટપાથ પર રહેનારા લોકોની જી. પણ ગણતરી કરવામાં આવે છે, કારણ કે ભારતના નાગરિકો છે. અહીંયા રહેતા હતા એ પણ ભારતના નાગરિકો છે. એ મુસ્લિમ જી, કોમ્યુનિટી હોય કે હિન્દુ કોમ્યુનિટી હોય કે પાટીદાર કોમ્યુનિટી હોય, કોમ્યુનિટીનો અહીંયા બિલકુલ, ઇસ્યુ બિલકુલ. અહીંયા માત્ર ને માત્ર જો સૌથી મોટો સવાલ હોય તો એક બિલ્ડર જી, માટેની જી. આ બિલ્ડરને બખ્ખા કરવા જી, જી, માટે, જી. બિલ્ડરને ફાયદો જી, અને મનોજભાઈ. સીધી સાદી ભાષામાં કહીએ તો આને સોપારી કહી શકાય. મનોજભાઈ, આપણે જો ખરેખર એનું વ્યાખ્યા કરવા બેસીએ. મનોજભાઈ, હાજી, હારો અનુભાઈ, મનોજભાઈ, બોલો. થોડોક સમયનો અભાવ છે, પણ તમે જે શબ્દ વાપર્યો સોપારી કહી શકાય એ મેં 2 દિવસ પહેલા ટાઇટલ આપી દીધેલું. જો કે તમે એની પુષ્ટિ કરી, તમે વડીલ છો, હા, મેં સુરતને જાણો છો. મેં તમારું પણ હું જી જી સાંભળો, પણ બીજું કહું તમને, જ્યારે પણ તમારા તમામ વિડીયો રેકોર્ડ જી. બધું મેં જોયું છે, પણ આ સોપારી વાત સુરતની જે હાલત અત્યારે કરવામાં આવી રહી છે, જી સોપારી કહી શકવું પડે, કારણ કે ના, જ્યારે ના, કોઈ સોપારી બોલે જ જ નહીં, જ્યારે મૌન થઈ સાંભળો જાય, ને, સોપારી બધા ના, ના, તંત્રો કેવું મૌન થઈ નહીં, જાય. સોપારી ચલો ને તમારા ઉપર સોપારી ગુનો કે- નહીં નહીં, કોઈને ખોટું લાગે તો મારા ને તમારા ઉપર ગુનો નોંધે. જેની ત્રેવડ નથી, જેને ખોટું કર્યું એના ઉપર ગુનો ગુનો નોંધે, રોકવાની બદનક્ષી કરી દે. જાઓ, બરાબર, આપણે બે જોડે જઈશું. નવી સબ જેલ બની તો આપણી લાતપુર વાળી, રોનકભાઈ, બરાબર, પણ તકલીફ એ છે. મને ને તમને લોકો સારી રીતે ઓળખે છે. જી, ભાજપના જી, પ્રધાનમંત્રીથી મનોજભાઈ. માંડીને મુખ્યમંત્રીને જી. જે છેવાડાનો ગ્રામ પંચાયતનો માણસો બધા જ ઓળખે છે. મનોજભાઈ, સમયનો અને અભાવ છે. આપણે જે વાત કરી રહ્યા છીએ, આપણે મર્યાદામાં બિલકુલ. વાત કરીએ છીએ. મનોજભાઈ, સમયનો પણ જી. એક છેલ્લી વાત એ છે કે સુરતના 3 ઓથોરિટી જી મૌન જી, છે. ખેર સમયનો અભાવ કોણ છે મૌન કરે મનોજભાઈ, છે? સમયનો અભાવ છે, 2 પણ હા, ધારાસભ્યો બોલે છે. જી, સમયનો અભાવ છે. પણ ગઈ વખતે હું શો કરતા કરતા છેલ્લે મોબાઈલની અંદર એક ગીત આવી ગયેલું, પૈસા બોલતા હે વાળું. પિક્ચર જોતા હતા એટલે ખોટું લાગતું હતું, પણ સુરતના પિક્ચરમાં તો સાચું લાગે. હું તો બોલીશમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ રાજ્યસભામાં કોણ જવાનું છે.